નમસ્કાર મિત્રો તમને ખબર હશે કે હમણાં એક વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો છે લગભગ 2 દિવસથી કે મોગલધામ બાપુનું અવસાન થયું છે। તો હા મિત્રો, તમને જણાવી દઈએ કે મોગલધામ બાપુનું અવસાન થયું છે, પણ આપણે જે માનીએ છીએ કે કબરાવવાળા જે બાપુ છે તેમનું અવસાન થયું છે। તો ના મિત્રો, તેને લગતો બાપુના મોઢે બોલેલો વિડીયો આગળ અમે તમને બતાવવાના છીએ કે બાપુ શું કહે છે કે કયા બાપુનું અવસાન થયું છે। મોગલધામમાં ભીમરાણા ગામ આવેલું છે, ત્યાંનું જે મોગલધામ છે, મોગલ કુળ છે, ત્યાંના બાપુનું અવસાન થયું છે, પરંતુ કબરાવવાળા બાપુનું અવસાન નથી થયું। આ વિશેનો બાપુએ ખુદે વિડીયો બનાવવો પડ્યો અને બાપુ ખુદ કહે છે કે મારા સ્વયંસેવકો ઉપર પણ કેટલા બધા ફોન આવે છે કે બાપુને શું થયું। તો બાપુએ ખુદ સોશિયલ મીડિયા સામે આવીને બતાવ્યું છે કે ભાઈ મને કાંઈ નથી થયું। તો ખોટા આવા ન્યૂઝ ના ફેલાવો, કેમ કે આપણા 5 થી 10,000 કે 20,000 કે 90,000 વ્યૂ માટે ખોટા બાપુને અને તેમના સેવકોને, જે તે તેમના સેવકો હોય અને જે આજે તો આ બાપુની વાત છે, કાલે કોઈ બીજા બાપુની પણ વાત હોઈ શકે। તો મિત્રો, બની શકે તો આવા વિડીયોનું સત્ય જાણ્યા વગર ક્યારેય પણ સોશિયલ મીડિયામાં આવા વિડીયો ન મૂકવા જોઈએ। તો મિત્રો, તમને હું હર વખતે કહું છું કે હું સત્ય સાથેના વિડીયા લઈને આવું છું। તો જો તમને આવા વિડીયા જોવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આ વિશે તમારું શું કહેવું છે તે ખાસ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને કમેન્ટ બોક્સમાં આ જે ઘનશ્યામગીરી બાપુ છે તેમના આ જે બાપુ છે તેમનું અવસાન થયું છે, તો તેમના દિવ્ય આત્માને પરમ કૃપાળુ ઈશ્વર શાંતિ આપે એ માટે કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ અને જય માં મોગલ જરૂરથી લખી દેજો। થેન્ક યુ।